વડોદરાના સાવલી તાલુકાના ધંતેજ સધાપરા વચ્ચેથી પસાર થતી કરડ નદી પરનો કોઝવે વરસાદી પાણીના ભારે પ્રવાહના કારણે ધોવાઈ ગયો છે. કોઝવે ધોવાઈ જતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે અને અન્ય કોઈ વૈકલ્પિક રસ્તો ન હોવાથી શાળાએ જતા વિદ્યાર્થીઓ, ખેડૂતો તેમજ નોકરી ધંધા અર્થે જતા લોકો જીવના જોખમે નદીના પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. અવર જવર માટે ભારે હાલાકી ભોગવી રહેલા સ્થાનિક ગ્રામજનોમાં તંત્ર સામે આક્રોશ છે અને મુશ્કેલીનો કાયમી ઉકેલ લાવવા માટે કોઝવેનું તાત્કાલિક સમારકામ કરી વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી લોકમાંગ છે. તો અમે બધા જ કોલેજના સ્ટુડન્ટો સાથે અમે ગાંધીનગર બી જવા તૈયાર છીએ. આપની માંગણી નહીં સમજો તો શું કરશું? માગણી નહીં, અમારી માગણી નહીં એવું કરવામાં આવે તો અમે ધરણા પર બેસી જઈશું, બધા જ કોલેજના સ્ટુડન્ટો હાથે, દીકરીઓ અને દીકરાઓ હાથે. આપનું નામ? મારું નામ પરમાર ભરતસિંહ અજીતસિંહ છે. હું નવા શિવોરાનો રહેવાસી છું. જે કોલેજ મંજુસર લઈ જવા માટે માંગણી કરેલી છે, જ્યારે સાવલી તાલુકાની અંદર 2 કોલેજ આવેલી છે, તો અમારા અહીંના વિદ્યાર્થીઓને મંજુસર જવું દૂર પડતું હોય અને રસ્તા પણ ખરાબ હોય, જેથી આ કોલેજ અહીંયા જ રહેવી જોઈએ, જે મારી અરજ છે. આપનું નામ? મારું નામ પરમાર યુવરાજસિંહ અરવિંદસિંહ. કે કાલે કોલેજમાં રજા છે તો કઈ કારણસર રજા આપી એ પણ અમને જણાવ્યું નથી. મંજુસર કોલેજ દૂર જાય તો આપનું ભણતર બગડી શકે છે. અમારું ભણતર બગડી શકે છે, તેથી અમને ભાડું પણ મોંઘું પડી શકે. આપની માંગણી શું છે? અમારી માંગણી એ જ છે કે ડેસર તાલુકાની અંદર જ કોલેજ રહે. આપની માંગણી નહીં સમજો તો શું કરશું? તો અમે આંદોલન પણ ઉતરી જઈશું. આપનું નામ? પરમાર રાજદીપસિંહ પ્રદીપસિંહ. હું BSM 5માં ભણું છું અને હું છાડિયાથી આવું છું. શિવોરા કોલેજની બદલે મંજુસર ટ્રાન્સફર કરવામાં આવી છે તો અમારે તકલીફ પડે, છોકરીઓને કોઈ જવા ના દે. એટલા માટે ડેસર તાલુકામાં કોલેજ રહે તો સારા માટે સારું.